ઘરમાં મિત્રો શાક ન હોય ત્યારે ફ્રેન્ડ્સ ખાસ આ રેસિપી બનાવજો. શાક માટેનો એકદમ નવો જોરદાર આઈડિયા કે રોટલી બનાવવાની પણ જરૂરિયાત નહીં રહે. જ્યારે ફ્રેન્ડ્સ મેં મારા ઘરે આ ટેસ્ટી રેસિપી બનાવી ત્યારે ઘરમાં બધાએ એમ જ કહ્યું કે હવે હોટલમાં જવાની જરૂરિયાત નથી. જો આટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસિપી ઘરે બનીને તૈયાર થતી હોય, ખાવાની મોજ જ પડી જાય. હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને ફક્ત 3 થી 4 ચમચી તેલની અંદર આ રેસિપી બનીને તૈયાર થતી હોય. તો આ માટે સૌથી પહેલાં 1 ચમચી ભરીને ઝીણું ચોપ કરેલું મેં લસણ લીધું છે. અત્યારે જ ગેસ છે બંધ જ છે, ચાલુ નથી કરવાનો. ત્યારબાદ 1 ચમચી ભરીને છીણેલું આદું અને 1 ચમચી ભરીને ઝીણી ચોપ કરેલી મેં ડુંગળી લીધી છે. હવે આપણે આની અંદર તેલ એડ કરીશું. તો અત્યારે હું 3 મોટી ચમચી ભરીને આની અંદર તેલ એડ કરું છું. તમે આ રેસીપી બહુ ઓછા તેલની અંદર પણ તૈયાર કરી શકો છો. જો તમે 2 ચમચી તેલનો ઉપયોગ કરવા માગતા હોય તો એટલું પણ એડ કરી શકાય છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર 15 સેકન્ડની અંદર તમે જોશો તો સરસ મજાનું આ શેકાઈ જતું હોય છે. તો 15 સેકન્ડ પછી જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ સ્લો કરી દઈશું. જુઓ સારી રીતે આ શેકાઈ ગયું છે. જે ગેસની ફ્લેમ છે એકદમ મેં સ્લો કરી દીધી છે. તમારા મનમાં એક સવાલ ચોક્કસથી ઊભો થયો હશે કે કેમ આવું કર્યું આ બેનને. સૌથી પહેલાં લસણ આદુ ડુંગળી એડ કરીને ત્યારબાદ તેલ એડ કર્યું. સૌથી પહેલાં તો તેલ એડ કરવું જોઈએ, બરાબર ને? બટ ફ્રેન્ડ્સ, જ્યારે તમે આ રીતે અપનાવશો મારી પ્રોસેસ તો બિલકુલ પણ લસણ અને આદુ દાજશે નહીં અને ખરેખર જે સુગંધ હોય છે ખૂબ જ સરસ આવતી હોય છે અને રેસિપીની અંદર આ રીતે શેકવાથી ફ્લેવર પણ ખૂબ જ સરસ આવતી હોય છે. ચોક્કસથી એકવાર અપનાવજો અને ત્યારબાદ મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી વાત સાચી છે કે ખોટી છે. હવે ફ્રેન્ડ્સ, આની અંદર 1 વાટકી ભરીને ઝીણી ચોપ કરેલી મેં ડુંગળી 50% જેટલી કૂક થઈ જાય ત્યાં સુધી મેં આને કૂક કરી છે. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ રાખી હતી અને મીડિયમ ફ્લેમ ઉપર થોડી કૂક થઈ ગઈ ત્યારબાદ મેં આની અંદર એડ કર્યા છે ઝીણા ચોપ કરેલા ટામેટાં. આને પણ આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને હા, જ્યાં નોનસ્ટિક પેન છે એ ખૂબ જ પાતળું છે એટલા માટે ફટાફટ ગરમ થઈ જતું હોય છે અને સાથે સાથે આ જે રેસીપી છે ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે આની અંદર. એટલા માટે શરૂઆતમાં 15 સેકન્ડની અંદર સરસ મજાનું લસણ અને આદું શેકાઈ ગયું. હવે ટેસ્ટી એવા મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1/2 ચમચી જેટલી આની અંદર હળદર એડ કરી છે અને સારી એવી ફ્લેવર આવે એ માટે 1 ચમચી ભરીને મેં ધાણા પાવડર એડ કર્યો. સારી રીતે મસાલાઓને એકવાર આપણે મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી એડ કરીશું. પા વાટકી કરતાં પણ મેં ઓછું આની અંદર પાણી એડ કર્યું છે અને 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું. સારી રીતે આને મિક્સ કરી લેવાનું. આ જે આપણે ટામેટા એડ કર્યા છે તો ખટાશને બેલેન્સ કરવા માટે મેં આની અંદર ગોળ એડ કર્યો છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમને પસંદ હોય તો તમે આની અંદર મોળું દહીં પણ એડ કરી શકો છો અથવા તો ઘરની મલાઈ પણ એડ કરી શકાય છે કે જેથી જે આ રેસીપી છે એકદમ ક્રીમી બને. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી રાખી છે. હવે ફ્રેન્ડ્સ, મેં એક બાઉલની અંદર 1 વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે. હવે સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરીશું. તો 1/2 ચમચી કરતાં વધારે મેં આની અંદર મીઠું એડ કર્યું છે. હવે 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું. જો ધાણા પાવડર હોય તો ચોક્કસ એડ કરજો, ના હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. હવે બહુ જ ઓછા પ્રમાણમાં હળદર એડ કરવાની છે. તો 5 ચમચી જેટલી મેં આની અંદર હળદર એડ કરી છે. 1/2 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. હવે 5 ચમચી ભરીને હાથથી મસળીને મેં અજમો એડ કર્યો. સારી રીતે બધા જ મસાલાઓ એકવાર મિક્સ કરી લેવાના. ફક્ત મીઠું મરચું અને હળદરથી પણ તૈયાર કરી શકાય છે. હવે જે વાટકીની મદદથી મેં ચણાનો લોટ લીધો હતો બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી લેવાનું અને થોડું થોડું કરી અને આની અંદર પાણી એડ કરવાનું. એકી સાથે બહુ જ બધું પાણી એડ નથી કરવાનું કેમ કે જે બેટર છે પાતળું ન થયેલું હોવું જોઈએ. જાડું હશે તો જ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે, બાકી પાતળું હશે તો જે રેસીપી છે સારી નહીં બને. એટલા માટે માપ પ્રોપર હોવું ખૂબ જ જરૂરી છે આની અંદર ચણાનો લોટ અને પાણીનું. બાકી ડુંગળી અને ટામેટું તમે તમારી રીતે લઈ શકો છો. તો સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા, આ રીતે થોડું થોડું પાણી એડ કરવાથી આની અંદર કણીઓ વધારે નથી પડતી અને ઝડપથી કણીઓ જે પડેલી હોય દૂર પણ થઈ જતી હોય છે. એટલા માટે આ રીતે તમારે પાણી એડ કરવાનું. આની અંદર કેટલા પાણીનો ઉપયોગ થયો છે એ હું તમને લાસ્ટમાં કહીશ. જુઓ, જે આની થિકનેસ છે આ ટાઈપની પરફેક્ટ છે. આપણે આ ટાઈપનું ઘટ રાખીશું. બટ હા, આના કરતાં વધારે ઘટ રાખવાની જરૂરિયાત નથી. જો સામાન્ય વધારે ઘટ હશે તો ચાલશે અને હા, આના કરતાં સામાન્ય થોડુંક પાતળું હશે તો પણ ચાલશે. બટ હા, બહુ જ પાણી જેવું નહીં કરી દેતા.
હવે આની અંદર અડધી ચમચી ભરીને મેં દળેલી ખાંડ એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લીધું. હવે 2 ચપટી જેટલા આપણે આની અંદર ખાવાના સોડા અથવા તો ઈનો એડ કરવાનો. તો અત્યારે હું ઈનો એડ કરી રહી છું. જો તમને પસંદ ન હોય તો ઈનો કે સોડા વગર પણ આ રેસીપી તમે તૈયાર કરી શકો છો. તમારે બેટરને થોડુંક ફેટી લેવાનું અડધી મિનિટ માટે કે જેથી એ સારું એવું ફ્લફી થઈ જાય. નહીં તો તમે ઈનો અને સોડા વગર પણ તૈયાર કરી શકો છો. જુઓ, જે બેટરની થિકનેસ છે એકદમ પરફેક્ટ છે. આ ટાઈપનું રિબિન જેવું બેટર પડવું જોઈએ જ્યારે તમે ચમચીથી એને નીચે પાડો છો ત્યારે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, આની અંદર અડધી વાટકી જેટલા પાણીનો ઉપયોગ થયો છે. જે ડુંગળી ટામેટું છે ક્યારનું પણ ફ્રેન્ડ્સ સારી રીતે કૂક થઈ ગયું હતું. મેં ગેસ બંધ કરી દીધો હતો. જે આ બેટર છે એને બનાવવામાં બિલકુલ પણ વધારે ટાઈમ નથી લાગતો. બટ હું તમને પરફેક્ટ માપ અને રીત સાથે શીખવાડી રહી છું, એટલા માટે આટલો ટાઈમ લાગી રહ્યો છે. બાકી તમે બેટર પહેલાં પણ બનાવીને તૈયાર રાખી શકો છો અથવા ગેસની ફ્લેમ ધીમી કરીને આ રીતે પણ બેટર ફટાફટ બનાવીને તૈયાર કરી શકાય છે. જે બેટર આપણે તૈયાર કર્યું છે ફ્રેન્ડ્સ, એ બધું જ બેટર આની અંદર ઉમેરવાનું નથી. આપણે 3 થી 4 કણચી ભરીને આ રીતે આપણે બેટરને પાથરી દઈશું. સૌથી પહેલાં તો ડુંગળી અને ટામેટાને તમારે સરખું કરી દેવાનું બધી જગ્યાએ એક સરખી રીતે, અને ત્યારબાદ બેટરને આ રીતે તમારે પાથરી દેવાનું. અને જે બાકીનું બેટર છે, અડધું બેટર વધ્યું છે, એની હું એક અલગ રેસીપી તૈયાર કરવાની છું. હવે કૂક કઈ રીતે કરવાનું ચાલો એ જોઈ લઈએ. કોઈ પણ નોનસ્ટિક પેન અથવા તો કોઈ પણ લોખંડની તવીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ એનો પણ ઉપયોગ કરી શકાય. અને હા, જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ વાસણની અંદર આ રેસીપી બનાવી શકાય છે. જે ગેસની ફ્લેમ હતી એકદમ ધીમી રાખી મેં એક નોનસ્ટિક તવો રાખ્યો છે અને ઉપર આ નોનસ્ટિક પેન મૂકી દીધું. જો થોડીક જ વારની અંદર સરસ મજાની જે રેસીપી છે બફાઈ જતી હોય છે. તમે આ રીતે બેસનને અડશો ત્યારે બિલકુલ પણ ચીપકતી નથી અને આને કૂક થતાં બહુ વધારે ટાઈમ પણ નથી લાગતો. તો ફ્રેન્ડ્સ, મેં શું કર્યું, શરૂઆતમાં મેં 3 મિનિટ માટે જે ગેસની ફ્લેમ હતી એકદમ ધીમી રાખી, ત્યારબાદ ઢાંકણ ઢાંકી થોડી વાર માટે આને આમ જ રહેવા દીધું વરાળની અંદર. સરસ મજાનું ફ્રેન્ડ્સ આ બફાઈ ગયું. તો 5 મિનિટ પછી મેં ગેસ ચાલુ કર્યો અને ફરીથી આ સામાન ગરમ થયું ત્યારે ફ્રેન્ડ્સ હું તમને બતાવી રહી છું. જુઓ, સરસ મજાનો બફાઈ જતું હોય છે. 3 મિનિટ માટે ગેસની ફ્લેમ તમારે ધીમી રાખવાની અને ત્યારબાદ ઢાંકણ ટાંકી 5-1 મિનિટ માટે આને સાઈડમાં મૂકી દેવાનું. 5 થી 7 મિનિટ માટે તો સરસ મજાનો બફાઈ જતું હોય છે. હવે ગેસ મેં ચાલુ કર્યો છે. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી. હવે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરીશું. વધારે પાણી એડ કરવાની જરૂરિયાત નથી. પા વાટકી કરતાં પણ મેં ઓછું આની અંદર પાણી એડ કર્યું. એકવાર મિક્સ કરી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે આને કૂક કરી લેવાનું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે કે જે તેલ છે સારી રીતે છૂટું પડી ગયું છે. હવે ઉપરથી આપણે કોથમીર એડ કરી ફરીથી એકવાર આને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી આ રીતે ડાયરેક્ટ ચમચીની મદદથી પણ ખાઈ શકો છો. અને હા, જો તમે ઈચ્છો તો થોડી ગ્રેવી કરીને અથવા તો આ રીતે ડ્રાય રાખીને પણ રોટલી સાથે ખવાઈ શકે છે. ખરેખર ફ્રેન્ડ્સ, મારા મોઢામાં તો પાણી વળી ગયું છે. ફટાફટ આનો ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સુપર ફ્રેન્ડ્સ, એ ફન લાગી રહી છે આ રેસીપી. તો ચાલો ભાઈ, ફટાફટ હું આ ખાઈ લઉં. અને આ ફ્રેન્ડ્સ, આની અંદર મેં પાછળથી પાવભાજીનો મસાલો પણ એડ કર્યો હતો. તો ખરેખર ખાવાની વધારે મોજ પડી ગઈ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.